નમસ્કાર. ધોરણ 9 ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ ભાગ 1માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આ પ્રકરણની થિયરીને પાકી નોટબુકમાં લખીએ અને તૈયાર કરીએ. રેખાખંડ, કિરણ, સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ, ખૂણો, બાજુઓ અને ખૂણાના શિરોબિંદુઓ એ વિશે સમજ મેળવીએ. સૌ પ્રથમ રેખા. તો રેખાને બંને છેડા નથી. અહીં રેખા ઉપર એ અને બી બે ભિન્ન બિંદુ છે, જેને રેખા એ બી પણ કહેવાય, અથવા બીજી એબીસીડીમાં એલ, એમ, એન એવા નામથી પણ ઓળખ આપી શકાય. રેખાને છેડાઓ નથી. હવે રેખાખંડ. અખંડ એટલે આખું, ખંડ એટલે ટુકડો, કટકો. તો રેખાના એ થી બી અને એની વચ્ચેનો તમામ બિંદુઓનો ભાગ એટલે કે રેખાનો આ ટુકડો જે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ. અહીં છેડાના બિંદુઓ એ અને બી છે, જેથી રેખાખંડ એ બી એમ વંચાય. ત્યારબાદ કિરણ. રેખાનો એવો ભાગ એથી ચાલુ થઈને બી તરફ અનંત સુધી એક છેડો છે, જ્યારે બીજો છેડો નથી. તો રેખાના આવા ભાગને એ અને બી બિંદુઓ અંદર સમાવેશ હોવાથી કિરણ એ બી, જેમાં એ એનું ઉદ્ભવ બિંદુ કહેવાય, કિરણ એ બી એમ વંચાયો. આગળ એક રેખા દોરેલી છે. એની ઉપર પી, ક્યુ, આર અને એસ એવા બિંદુઓ બતાવેલા છે. તો અહીં એક જ રેખાના બિંદુઓ, જેને આપણે સમરેખ બિંદુઓ તરીકે ઓળખશું. અહીં પી, ક્યુ અને આર ત્રણેય બિંદુઓ એક જ રેખાના છે, જેથી તેઓ સમરેખ બિંદુઓ કહેવાય. જ્યારે એક રેખામાં ન હોય એવા બિંદુઓ પી, ક્યુ અને એ, તો આવા બિંદુ એક રેખામાં નથી, જેથી તેઓ અસમરેખ બિંદુઓ કહેવાય. એક બિંદુ કાયમી સમરેખ હોય છે, એ રીતે બે બિંદુ પણ કાયમી સમરેખ હોય છે, જેથી અહીં એ બી બિંદુ છે એક જ રેખાના એટલે સમરેખ બિંદુઓ છે. પણ સમરેખ કરતાં અસમરેખ બિંદુઓ માટે 3 બિંદુઓ હોવા જરૂરી છે. એટલે અસમરેખ બિંદુઓ માટે 3 અથવા 3થી વધુ બિંદુઓ જો એક જ રેખામાં હોય તો સમરેખ, નહીતર અસમરેખ બિંદુઓ ઓળખાય. ખૂણો. એક જ ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણો આવેલા છે, જેથી ખૂણાની રચના થાય છે. અહીં ખૂણો એ બી સી અથવા ખૂણો સી બી એ અથવા ખૂણો બી એમ વંચાય. અહીં એલ જેવો આકાર એ ખૂણાનો સંકેત છે. બંને કિરણોને ખૂણાની ભુજા, બાજુ કહેવામાં આવે છે, અને સામાન્ય ઉદ્ભવ બિંદુને શિરોબિંદુ, મુખ્ય બિંદુ, હેડ, શિરોબિંદુ બી અહીં છે. ખૂણાના પ્રકાર. લઘુકોણ. જે ખૂણાનું માપ 0 અને 90 વચ્ચે હોય તેને આપણે લઘુકોણ એટલે કે 90થી નાનું લઘુકોણ કહેવાય. કાટકોણ. 90 ખૂણો હોય તેને આપણે કાટકોણ કે કાટખૂણો કહીએ છીએ. ગુરુકોણ. ગુરુ એટલે મોટું, 90થી મોટું એટલે કે 90 અને 180 વચ્ચે હોય તે ખૂણાને આપણે ગુરુકોણ કહીશું. સરળ કોણ. 180 ખૂણાને સરળ કોણ કહીશું. વિપરીત કોણ.
180થી મોટું અને 360થી નાનું, એટલે કે 180 અને 360ની વચ્ચે હોય તેવા માપના ખૂણાને આપણે વિપરીત કોણ કહીશું. કોટી કોણ. જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તો તે ખૂણાઓ એકબીજાના કોટી કોણ છે. દાખલા તરીકે 60નો કોટી કોણ તો 30, 30નો કોટી કોણ તો 60, કારણ કે બંનેનો સરવાળો 90 થાય. પૂરક કોણ. જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહીશું. દાખલા તરીકે 100નો પૂરક કોણ 80, 80 અંશનો પૂરક કોણ 100. આસન કોણ. આસન કોણને અહીં થિયરી આપેલી છે, આકૃતિમાં સમજીશું. ખૂણાઓની રેખિક જોડ એ પણ આકૃતિ દ્વારા સમજીએ. એ રીતે અભિકોણ પણ આકૃતિમાં સમજીએ. આસન કોણ. અહીં 3 કિરણો છે, 3 ભુજાઓ છે, જેથી અહીં બે ખૂણાઓ એવી રીતે બને છે જેમાં એક કિરણ QS એ બંને ખૂણાઓમાં સામાન્ય છે. બાકીના બંને ભુજો QS કિરણની સામસામે બાજુએ છે, જેથી ખૂણો PQS અને ખૂણો SQR એ એકબીજાના આસન કોણ કહેવાય. અને આ બંને ખૂણાઓનો સરવાળો જે PQR બરોબર થાય. આગળ ખૂણાઓની રેખિક જોડ. તો અહીં આસન કોણો જ આપેલા છે, જેમાં B શિરોબિંદુ, BD કિરણ છે, બંને ખૂણામાં સામાન્ય છે. પણ આ આસન કોણમાં BC કિરણ અને BA કિરણ, BC કિરણ અને BA કિરણ એક જ રેખામાં આવેલા છે, જેથી આ બંને આસન કોણ રેખિક જોડ બનાવે છે એમ કહેવાય. એટલે કે ખૂણો ABD અને ખૂણો DBC એ રેખિક જોડ રચે છે. આ બંનેનો સરવાળો 180 અંશ થાય. અભિકોણો. અહીં AB રેખા અને CD રેખા O બિંદુમાં છેદે છે, જેથી ખૂણો COB અને ખૂણો AOD એક અભિકોણની જોડ રચાણી. એ જ રીતે ખૂણો COA અને ખૂણો BOD બીજી અભિકોણની જોડ રચે છે. પૂર્વધારણા 6.1. જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે, એટલે કે પૂરક હોય છે. પૂર્વધારણા 6.2. જો બે આસન કોણનો સરવાળો 180 અંશ હોય એટલે કે પૂરક હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. પ્રમેય 6.1. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે, એટલે કે અભિકોણની જોડ એકરૂપ હોય છે. હવે છેદિકા અને અનુકોણ, અંતયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ અને છેદિકાની એક જ બાજુના અંતકોણ આકૃતિમાં સમજીએ. છેદિકાની વ્યાખ્યા. બે કે બેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુમાં છેદતી રેખા એ છેદિકા કહેવાય. અહીં L રેખા અને M રેખા Lને Aમાં અને Mને Bમાં છેદતી કોઈ ત્રીજી રેખા T છે, તો Tને L અને Mની આપણે છેદિકા કહીશું. અહીં ખૂણાઓનો ક્રમ આપેલો છે, અંશ નથી. ખૂણાઓનું અંશમાપ 1, 2, 3, 4 એમ નથી. આ ખૂણાઓનો ક્રમ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ ખૂણાઓનો પરસ્પરનો સંબંધ સમજીએ. અહીં બહિષ્કોણ એટલે કે બહાર આવેલા ખૂણાઓ તો 1,
2, 7 અને 8 એને આપણે બહિષ્કોણ કહીશું. એ જ રીતે 3, 4, 5 અને 6 એ ખૂણાઓ અંતઃકોણો છે, અંદર આવેલા છે. એ જ રીતે છેદિકાની એક તરફ આવેલા ખૂણા, અહીં ટી છેદિકા છે, એક તરફ આવેલા એટલે કે ટી છેદિકાની ડાબી બાજુ આવેલા 1, 4, 5 અને 6 એ એક જ તરફના ખૂણાઓ કહીશું. એ જ રીતે જમણી તરફ આવેલા ખૂણાઓ 2, 3, 6 અને 7 એ એક જ તરફ આવેલા ખૂણાઓ છે, એ ખ્યાલમાં રાખીશું. હવે અનુકોણની સમજ મેળવીએ. છેદિકાની 2 રેખાઓ હોય એની છેદિકાથી રચાતા અનુકોણ 4 જોડ બનાવે છે. તો અહીં અનુકોણની જોડ 1 તો સામે 5, 1 જોડ રચે છે. જ્યારે બીજી જોડ તો 2 અને 6, એ જ રીતે ત્રીજી જોડ 4 અને 8, ચોથી જોડ 3 અને 7. હવે અંતઃયુગ્મકોણ સમજીએ. તો અહીં આકૃતિમાં ખૂણો 4 અને ખૂણો 6 એ એકબીજાના અંતઃયુગ્મકોણ છે. એ જ રીતે બીજી જોડ 3 અને 5. એ જ રીતે બાહ્ય યુગ્મકોણ તો 1 અને 7 એક જોડ, એ રીતે બીજી જોડ 2 અને 8. હવે છેદિકાની એક બાજુ રચાતા અંતઃકોણો છેદિકાની એક બાજુના 4 અને 5 એક જોડ છે, એ રીતે 3 અને 6 એ બીજી જોડ છે. આમ અનુકોણની 4 જોડ, અંતઃયુગ્મકોણની 2 જોડ, એ રીતે બાહ્ય યુગ્મકોણની 2 જોડ અને છેદિકાની એક તરફના અંતઃકોણોની 2 જોડ, આવા ખૂણાઓની જોડો રચાય છે. અહીં આકૃતિ આપેલી છે. રેખા એમ અને એન એ સમાંતર રેખાઓ છે. સમાંતર એટલે કે એક જ સમતલની અને પરસ્પર છેદતી ન હોય તેવી. ટી એની છેદિકા છે. આગળ આકૃતિમાં જોયું એ રીતે અહીં 8 ખૂણાઓના ક્રમ આપેલા છે. તો અનુકોણની 4 જોડ, અંતઃયુગ્મકોણ અને બહિર્યુગ્મકોણની 2 જોડ, એ રીતે છેદિકાની એક તરફના અંતઃકોણોની 2 જોડ. તો તેઓનો સમાંતર હોવા એમ અને એન સમાંતર હોવાને કારણે ખૂણાઓનો પરસ્પરનો સંબંધ છે, તે સમજીએ. અહીં 2 રેખા એમ અને એન સમાંતર છે, ટી એની છેદિકા છે, તેથી અનુકોણો પરસ્પર એકરૂપ હોય છે, અનુકોણના માપ સમાન હોય છે. એ જ રીતે અંતઃકોણો પૂરક હોય છે. છેદિકાની એક તરફના અંતઃકોણો પરસ્પર પૂરક હોય છે, એટલે કે બંનેનો સરવાળો 180 થાય છે. 4 અને 5નો સરવાળો 180 થાય. એ જ રીતે ખૂણો 3 અને 6નો સરવાળો પણ 180 થાય. અંતઃયુગ્મકોણ અને બહિર્યુગ્મકોણ એકરૂપ હોય છે, એટલે કે સમાન હોય છે. આમ 2 સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા અનુકોણો અને યુગ્મકોણો એકરૂપ હોય છે, જ્યારે છેદિકાની એક તરફના અંતઃકોણો પૂરક હોય છે. અહીં 2 રેખાઓની છેદિકાથી રચાતા ખૂણાઓની સમજ આપેલી છે. આ ઉપરાંત પૂર્વધારણા અને પ્રમેય આપેલા છે, જેને આપણે પાકી નોટબુકમાં લખીએ અને તૈયાર કરીએ. આ ઉપરાંત
બે સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા અનુકોણની પ્રત્યેક જોડ અને યુગ્મકોણની પ્રત્યેક જોડ એકરૂપ હોય છે, તો એનું પ્રતિપ વિધાન પણ એટલું જ સાચું છે. જો અનુકોણની જોડ અને યુગ્મકોણની જોડ જો એકરૂપ હોય તો છેદિકાથી જે બે રેખાઓ કપાય છે, જે આ ખૂણાઓ બને છે, તો એ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. એ જ રીતે અંતઃકોણો એકરૂપ હોય અંતઃકોણો પૂરક હોય તો પણ આ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એ જ રીતે ત્રિકોણનો બહિષ્કોણ ત્રિકોણના કોઈ ખૂણા સાથે રેખિક જોડ રચતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. અહીં આકૃતિ દ્વારા સમજીએ. ત્રિકોણ દોરેલો આપેલો છે. એબીસી ત્રિકોણ જેમ માનીએ તો બીસી કિરણને આગળ વધારીએ તો અને ડી બિંદુ નામ આપીએ તો અહીં ખૂણો એસીડી એ ત્રિકોણનો બહિષ્કોણ થાય. એ રીતે એસી કિરણને આગળ લંબાવીએ તો આ રીતે બીજો ખૂણો બહિષ્કોણ બને. એટલે પ્રત્યેક ખૂણા સાથે બે બહિષ્કોણ રચાય. આમ ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ રચી શકાય. અંતઃસમુખ કોણ. માનો કે ત્રિકોણ એબીસી છે, એસીડી એ ત્રિકોણનો બહિષ્કોણ છે, તો ખૂણો એ અને ખૂણો બી એ બહિષ્કોણના અંતઃસમુખ કોણ કહેવાય. અંદર આવેલા સામેના ખૂણાઓ. જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસમુખકોણના સરવાળાને સમાન થાય છે. આવું પ્રમેય 6.8 છે. આભાર.